ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે અનેક વિચિત્ર અને રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં એક એવો બનાવ સામે આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। ભરૂચ જિલ્લાની હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના સગાભાઈ વલ્લભ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। ઈશ્વર પટેલના સગાભાઈ વલ્લભ પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસના બેનર હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું। અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વલ્લભ પટેલનો પરાજય થયો હતો, જ્યારે જિલ્લા પંચાયતની હાંસોટ બેઠક પરથી ભાજપમાંથી મગન પટેલે ઉમેદવારી નોંધાવી છે। જો કે રાજકીય ચર્ચાઓની વચ્ચે એક રસપ્રદ બાબત એવી પણ સામે આવી છે કે મંત્રી ઈશ્વર પટેલના ભત્રીજા વહુ ફોરમ પટેલે ખરજ જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમને ટક્કર આપવા માટે અંશુયા પટેલે ભાજપમાંથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે હાંસોટ જિલ્લા પંચાયતની બેઠક પર સૌ કોઈની નજર રહેશે અને આ બેઠક પર કમળ ખીલશે કે મતદારો પંજાને સાથ આપશે તેવી ઉત્તેજનાસભર ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે।